જગ્યાએ પોઈન્ટ આપવામાં આવ્યો છે. મોકલવાના છે પ્લીઝ, સમય નથી હવે આપણી પાસે, સમયનો અભાવ છે, અંધારું થતું જાય છે તો પછી તકલીફ થશે જો ફિટિંગ જાય ને. તો મેટરોને મોકલવાના છે પ્લીઝ. આપણું સોશિયલ મીડિયાની ટીમ છે, આપણે ફેસબુક, વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર, યુટ્યુબ પર તમે ફોલો કરવાના છે, સબસ્ક્રાઈબ કરવાના છે. રીલ્સ નથી પ્રમોદ અને તમારા પાવરફુલ ચાકરોને હર્ષ પરમાર બધા યુટ્યુબમાં જે સોશિયલ મીડિયાના ટીમ છે એમને આપણા સરકારે કરવાનો છે. જ્યાં બેનરો લાગેલા છે એને શેર કરવાના છે તમારે. સાઈડ પર કોણ છે કહેવાનું છે અહીંયા કારણ કે આ છેલ્લી મેચ છે. જો નામ પ્રોપર રહ્યું તો સાડી પર જો નામ રાખેલા છે એ નામ સર નહીં મળે, એની નોંધ તમારે લેવાની છે. સ્ટ્રાઇક પર કોણ છે? હેલો હેલો પેલા બોલ પહેલા બોલને પુલ કર્યો છે. ફાઇન આવી છે બાર. ચોકમાંથી શરૂઆત થાય છે એ માત્ર રોહિત પરમારનો જાદુ આજે આખા દિવસમાં ચાલ્યું છે. અને રોહિત પરમાર આજે ખબર છે કે ધોળીને આપણે રમવાનું નથી, આપણે ફક્ત રન બનાવવાના છે. તો એ રન બનાવી રહ્યા છે. છેલ્લા 33 વર્ષથી આ આયોજન થઈ રહ્યું છે. બહુ જબરદસ્ત આયોજન. હર્ષભાઈએ પોતાનો દબદબો કાયમ રાખ્યો છે. હર્ષવર્ધન સાયકલથી 2 ચોક્કા મારી શકાય છે. છગ્ગો મારશે તો 501 રૂપિયા છે. એકની બાજુ તરફથી 501 રૂપિયા હર્ષવર્ધનને. સરસ શોટ આ વખતે એક્શન કરવાના લીધે કોઈ મોકો નહીં. એને કેમ્પમાં બોલ છે, બોલ એકદમ રેસ થઈને આવી જાય તો બોલ જીતી જશે. બહુ સુંદર પ્રયત્ન છે એ માત્ર હર્ષભાઈની બેટિંગ અત્યારે બોલી રહી છે. હર્ષભાઈનો પાવર બોલી રહ્યો છે. હર્ષભાઈનો આજે દિવસ છે. વિપુલ તરફથી કુણાલમાં જો વિકેટ લેશે તો 500 રૂપિયાનો ઇનામ છે. જો વિકેટ લેશે તો પૈસાની હવે લૂંટ લાગી છે. તો અહીંયા પૈસા પ્રેક્ટિકલ અંદર આપીએ છીએ બક્ષિસમાં. હાલકી સરસ શોટ ઓફની બહાર હતો, મોકો હતો, પરંતુ આ વખતે સારી બોલ જોવા મળી કુણાલની. અહીંયા માત્ર પરમાર રોહિત પરમાર વાળા કહેતા છે કે ખોટા કામ કરતા નથી, અમે ખોટા કામ કરતા નથી અને કોઈ કામથી અમે કરતા નથી. તો આ રોહિત પરમાર વાળા છે ખોટા કામ નથી કર્યા લોકોએ. હાલકી પુલ કરવાનો પ્રયાસ હતો. આ સાથે ઓવરની સમાપ્તિ 1 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર થઈ ગયો છે 12 રન.
બહુ સારી બેટિંગ જોવા મળી હર્ષ પાસેથી અને હવે માત્ર દેવાંશ સાઈડ પર આવશે. 4 ઓવરની મેચ છે. ફટાફટ ક્રિકેટનો આપણે આનંદ લઈ રહ્યા છીએ. વડાલી બાકીના દરજી સમાજ ધૂળેટી ક્રિકેટ આ ટુર્નામેન્ટ આપણે જોઈ રહ્યા છીએ 2025 અને આ ઓપ્શન બેઝડ ટુર્નામેન્ટ રમાઈ રહી છે. 4.0 આ ટુર્નામેન્ટ આપણે નામ આપવામાં આવ્યું છે. દેવાંશુ અને જીગર આવ્યા છે. અને હવે છેલ્લા પડાવમાં મેચ આવી ચૂકી છે. દર્શકોનો જમાવડો આજે જે દર્શકોએ હાજરી આપી છે મોટી ભારે સંખ્યામાં દર્શકો આવ્યા. દર્શકોનો પણ આજે આભાર માનીએ છીએ. મહેમાનજી અમારા થઈને આવ્યા છો અને આજનો દિવસ છે બહુ સારો છે. બહુ સારી રીતે બધાને એકબીજાને જય સ્વામિનારાયણ કીધું અને બહુ સારી રીતે વર્તન થયું. એમને લીધે હું એમનો આભાર માનીશ. પૂરું કરે છે આ વખતે સક્સેસફુલ છક્કો. યસ અને બચાવી લીધો છે કે સોલ વાળી છક્કો. સુપર શોટ. અહીંયા માત્ર દેવાંશુએ બી છક્કો આપ્યો. દેવાંશુને હાફ ટ્રેકર બોલ જરાબી નહીં આપતા. દેવાંશુને અડધા પીચ પર બોલ આપો તો સમજી લેજો પતરાની આંખ પાર અને બહુ કરી પાર. જબરદસ્ત. ધીરે ધીરે મહેમાનો જોઈ રહ્યા છે. આવજો આવજો કહીને જોઈ રહ્યા છે. ભૂલતા નહીં એમને પણ આવજો જરૂર. પાછા આવજો. પાછા બનશો આપણે આવતા વર્ષે. સરસ બોલ. એટલો સારો બોલ. એટલી સારી ફિલ્ડિંગ જોવા મળી. જીગરની લાઈન અને લેન્થ એકદમ ચોક્કસ હવે જોવા મળે છે. આ વખતે મોટો ફટકો મારવાનો પ્રયાસ છે. બીજા માટે દોડી ગયા છે અને પાણીમાં પૂછપરછ કરવા માટે આવ્યો છે. તે મામા સીએ કર્યું છે તો એડવાઇસ તો આપવી જોઈએ. બોસ આપણો પાણીઓ છે એડવાઇસ તો થોડી ઘણી આપવી જોઈએ. સ્કોર થઈ ગયો 24 રન આવ્યા. સરસ બોલ. આ વખતે ફરી એકવાર સફળ થયા. અહીંયા માત્ર 2 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 24 without loss. That's fantastic opening shot. Both the batsmen Harsh and Devanshu doing well at the moment at present. So won the toss and to bat by Roy Parmar. બહુ સારી બેટિંગ કરી છે અત્યાર સુધી. નિરાશ નથી કર્યા. પ્રેક્ષકો આવ્યા છે. પ્રેક્ષકો જમાવડો જોયો અને પરમારે કીધું છે કે વાહ અમારે જાઓ અને અમારી જલાલી તમે જોઈ લેજો.
આપણા જે સોશિયલ મીડિયાના પાર્ટનર છે એમને પણ ફોલો કરવાના છે. પહેલાના જમાનામાં ટપાલ આવતી 15 પૈસાની 20 પૈસાની. હવે તો વિવેક દરજી, અંકિત રાઠોડ એ માત્ર પ્રથમ પ્રથમ જાદવ અને હર્ષ પરમાર આ અત્યારના યુગમાં ફેસબુક, વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર અને યુટ્યુબ હેન્ડલ કરે છે. તો આપણા સોશિયલ મીડિયા પાર્ટનર છે. જો કેટલો જમાનો કેટલો પરિવર્તન થયું છે. તો જમાનો ક્યાંક ને ક્યાંક આગળ નીકળી ગયો. પહેલાનો હવે ઘડિયાળનો જમાનો હોય ગયા, હવે જમાને આવી ગયા છે બધા. કાર્તિક આવ્યા છે, જોઈએ કાર્તિક 24. હવે માત્ર 12 બોલની રમત બાકી છે. આવનારા 12 બોલ એ નક્કી કરશે રોયલ પરમારનું ભવિષ્ય. 9 લાખનો પ્લેયર છે કાર્તિક, જે 9 લાખની બોલી લાગી હતી એમની પર ઓપ્શનમાં. આવ્યા અને ગયા બોલ હવામાં અને 6 જોડાવા છે. 9 લાખના પ્લેયરને બી રોયલ પરમારે કહી દીધું કે ભાઈ તું 9 લાખનો હશે, પરંતુ અમે 1.25 લાખના છીએ. હર્ષવર્ધન 500 એક વાર રીતિભાઈ તરફથી આવી ગયા. રીતિભાઈ પૈસા રેડી રાખજો બાપુ. આ વખતે અહીંયા માત્ર સિગ્નલ મળશે. પહેલો રન વેગી લીધો છે, બીજાની માંગ છે, બીજો પણ પૂરો કરશે. જુઓ અત્યારે પ્રેશર દોડી રહ્યું છે રોયલ સ્ટ્રાઇકર પર. એમને ખબર છે કે એમના પગ હવે હલી રહ્યા છે, કારણ કે રોયલ પરમારનો પરચો એમને મળી રહ્યો છે. જબરદસ્ત જબરદસ્ત. રોયલ પરમારે આજે જે ક્રિકેટ રમ્યું છે અને રોયલ સ્ટ્રાઇકરે જે ક્રિકેટ રમ્યું છે ને બધાને હક્કા બક્કા કરી નાખ્યા છે. બધી ટીમોને સારી ટીમોને બહાર કરી દીધું કે ભાઈ હવે ઘરે જવાનો વારો તમારો આવી ગયો છે. આ વખતે ફૂલટાસ બોલ હતો, આ વખતે લોંગરની દિશામાં બોલ લઈને રમે છે. રન આવી રહ્યા છે. રન માટે તરસવું નથી પડતું. કે છે કે વરસાદ માટે શું કરશે છે, એ તો બધા માટે વરસે છે. વર્ષ તો મારી આંખોમાં જો એ ફક્ત તારી માટે જ તરસે છે. સ્કોર થઈ ગયો 33. સારો એવો ફટકો જોવા મળ્યો. પાણી પીવું છે, પાણી પીવું છે. આવી જાય ભાઈ, આવી જાય પાણી પાવું તો. ફરી એક વાર કાર્તિક તૈયાર. 133. કાર્તિકને હજી એક રન જોવાનો છે. શું છે આ અપાનો નિર્ણય? હજી એક સગવડ. કાર્તિક ભાઈ લાઈન અને લેગ કરીને દશાની દિશા બધું બગાડી નાખ્યું ભાઈ. પર અને અહીંયા માત્ર દેવાંશુ 18 પર અને હર્ષવર્ધન 21 પર આવે છે. સ્કોર થઈ ગયો 40. જેઓ આ રોયલ પરમાર છે, પરમારનો પ્યાર, પરમારનો માર આ રોયલ સ્ટ્રાઇકરને આજે બરોબર મળ્યો છે કે પરમારવાળા કહેતા છે કે રોયલ સ્ટ્રાઇકર સામે આવ્યા. હવે KKR તો સસ્તામાં નિપટાવી દીધું ભાઈ. તો તમે કયા ખેતની મૂડી છો? એ છે ખેતરમાં યુરિયા અને મેદાનમાં રોયલ પરમાર આ જરૂરી છે બોસ. આ વખતે કુલ કરવાનો પ્રયાસ હતો, મોટો ફટકો મારવાનો પ્રયાસ. ઓવરની સમાપ્તિ 3 ઓવર પૂરા થઈ ગયા, 40 રન બની ગયા છે અને વિકેટ હજી પણ નથી પડ્યો. એ રોયલ પરમાર માટે એક સારા સમાચાર છે. દુઃખદ સમાચાર નથી, એ સારા સમાચાર છે. દુઃખદ સમાચાર તો રોયલ સ્ટ્રાઇકર માટે છે કે આ બે માથાભારે બેટ્સમેન આપણને ક્યાં ભટકાઈ ગયા. અહીંયા માત્ર મોન્ટુ છે. મોન્ટુ છેલ્લી ઓવર મોન્ટુની લઈને આવે છે. બધા પ્રિડિક્શન કરી રહ્યા છે હજી 20 આવવા જોઈએ, હજી 20 આવવા જોઈએ. કેટલા બોસ છે?
અને આ વ્હાઈટ બોલ છે, આ વ્હાઈટ બોલ છે. નિશાન બોલિંગ ઓન ટુ આવ્યો, એક બોલ લાગ્યો, અમ્પાયરે બંને બાહુ ભેળાવી દીધી શાહરૂખ ખાનની છે અને થોડું નામ લીધું એ કિરણ, પણ તો કિરણ આવવાની નથી અહીંયા. સ્કોર થઈ ગયો 41-41. બધા આખી માંડીને બેઠા છે એકદમ વિકેટ મેદાનમાં. આ વખતે બહુ સરસ એકદમ ઓફની બહાર. ખબર છે કે રૂમ બનાવીને મને ટાર્ગેટ કરવા માંગે છે સ્વેટર અને મિડ વિકેટ, પરંતુ અહીંયા આપણા બોલર પરથી ચતુરાઈ જુઓ, ચાલાકી જુઓ. આવી ચાલાકી હોવી જોઈએ ભાઈ સ્ટ્રાઈકર તમારી પાસે. એ સામે ભલે રોયલ ને તમે બી રોયલ છો. અને આ વખતે પરચો બતાવી દીધો ભાઈ. આ તો પરચો અને છક્કો. વાહ ભાઈ વાહ. અને સ્કોર બોલ આપવાનો છે મેદાનમાં. બોલ ખવાઈ ગયો છે અને જૂનો આપવાનો છે. 47 રન થઈ ગયા છે. 47 આવી ગયો છે. ચાલો આવી ગયો. બોલ થોડી વાર બોલ પણ મૂંઝાઈ ગયો છે કે મારા વાળા રોય પરમાર વાળા એટલા ધોવાદાર બેટિંગ કરે, મારે તો લાચરા કાઢી નાખ્યા. સરસ શોટ છે, એક રન મળે છે. બીજાની દોડ છે કે નહીં, બીજાની માંગ છે અને બીજો મળે છે કે નહીં, એના પર સર્વત હોય કરે છે અને આ રન RUNOUT આવશે. સરસ બે રન લેવા ગયા હતા. બીજા રનમાં જ્યાં પોતાના પગ પર દોડાની લાગી પણ કામ પૂરું કરીને ગયા. જે કામ કરવા મોકલ્યા હતા એ કામને બખૂબી નિભાવ્યું. અને આજે ઘરે જશે ને તો મા બાપા કહેશે કે વાહ મારા દીકરા આજે તો કપ જીતીને લાવ્યો છે. પિક્ચર બાકી છે ભાઈ, હજી તો પિક્ચર બાકી છે, પરંતુ રનર પણ વિનર ટ્રોફી તો ભાઈ ઘરમાં જ આવવાની છે. કોઈ બી જીતે પરંતુ આ આપણા સમાજની જીત છે, કારણ કે આપણા વડાની વાગેલા દરજી સમાજની જીત છે. આ વખતે મોટો પંદર મારવાનો પ્રયાસ હતો. જીત છે, છેલ્લી ઓવર ચાલી રહી છે. કોંગ્રેસ પરમાર તરફથી જીલભાઈને 1 રૂપિયા લાગે તો 6 ના. હા ભાઈ ચોપડી કરી દો ને ભાઈ. અને આ વખતે મોટો ફક્ત છે, છક્કો છે કે નહીં, પરંતુ જીલાઈ ગયા અને અહીંયા ઇન્ડિયા વિનવા ગયા હતા, જીલાઈ ગયા અને જે 501 રૂપિયાનું ઇનામ લાગ્યું હતું એ તો ભાઈ મળ્યું નહીં. મારાના ચક્કરમાં આઉટ થઈ ગયા. એ તો ટીચરમાં જ રહી ગયું. જે આવે જે ઇનામ લગાડતા જાય છે, પરંતુ સામેવાળા મારવા તો જોઈએ ને. એટલે સામેવાળાને ખબર છે કે લાગવાનું તો નથી, એક આપણું નામ તો થોડું આવી જાય. ચેતનના મમ્મી ક્યાં હોય પાછળ જોયું, ચેતન તમને યાદ કરે છે. વિરાજ તો પછી શું નામ છે? વિહાન નામ છે. વિહાન તમને યાદ કરે છે. બા આપણે ગુજરાતીમાં બાની વાત કહીએ છીએ. ફટકો બોલે છે, વિકેટ કીપર નીચે છે અને આઉટ છે. અને આ સાથે જ 48 રન કર્યા છે રોયલ પરમારે અને 49 કરવાના છે રોયલ સ્ટ્રાઇકર્સને.
4% है, 4 है। જીગર પહેલો બોલ ક્રિકેટનો આ વખતે પહેલો બોલ એકદમ હલકા હાથોથી રમાઈને હવે સ્ટ્રાઇક પર આવ્યો છે જે 9 લાખના ખેલાડી છે જે વાલો જે મારો કલેજ 9 લાખનો છે હવે બેટિંગ પર આવ્યો છે આ છેલ્લો ચાન્સ છે પરફોર્મન્સ બતાવવાનો જો 9 લાખનો તમે કમાલ નહીં બતાવ્યો તો આવતા વખતે તમે 9 લાખમાં બી સોલ્ડ થઈ થશે એ આ પરિચય આપવાનો સમય છે હવે બધા જ સિનિયર સિટીઝનો છે તમને જોઈ રહ્યા છે આ દીકરાને 9 લાખમાં લીધો છે શું વાત છે ઓડિયન્સ જો બોર્ડર પર બેસી ગયું છે ત્યારે પાકિસ્તાન અને હિન્દુસ્તાનની મેચ થતી હોય ફક્ત સારા છે ચોકાની શરૂઆત થઈ છે અહીંયા માત્ર હાર્દિકની
આજે રોયલ પરમારનો બર્થડે છે, આજે રોયલ પરમારનો દિવસ છે. એ સવારથી પરફોર્મન્સ સારું કરી રહ્યા છે અને ઓપોઝિટની રોયલ સ્ટ્રાઇકર છે, સામે પરમાર છે અને સામે સ્ટ્રાઇકર છે. તો આ અત્યારે પરમાર પર બન્યું છે ને એક જ ભારી ભરકમ છે. સફળતા મળી છે કીર્તનને. મોટો વિકેટ કાર્તિકના સ્વરૂપમાં હવે માત્ર મોટું આવે છે. અમદાવાદથી આવ્યા છે સીધી બુલેટ ટ્રેનમાં રાજ વંદે ભારત પકડીને. કટકો સારો છે, કૂદકો મારે છે, કૂદકો સફળ થયો નહીં, પરંતુ આટલા સમય પછી 100% આપણે શકાતો. ભલે પકડીને ના લાગે ઘરે સાથે ભારે જોઈ જશે, તારો મારે વિના કે સારો આવ્યો. રન માટે તરસવું નથી પડતું. ક્યાંકથી ક્યાંક કીર્તને થોડી દયા પણ બતાવી છે કે અમે પરમાર છીએ, અમારા જે આંગણે આવે છે એ નિરાશ નથી જતો. તો થોડું ખુશ કરી દીધા. આ વખતે મોટો પટ્ટો મારવાનો પ્રયાસ છે. મિડ વિકેટ પર ખેલાડી છે પરંતુ એક જ મળશે. કોશિશ કરી રહ્યા છે. કેશોરે બધાની કોશિશ જાણી છે તો પણ રોયલ પરમાર અત્યારે બધા પર ભારી છે. 5 બોલમાં 8 રન થઈ ગયો છે. 49 રનનું લક્ષ્ય છે. અઘરું છે, કપરું છે, પરંતુ ક્રિકેટમાં અશક્ય કાંઈ નથી. તમારે મનમાં તમે કીધું કે મારે ભારી લેવું છે તો મારે કરવું છે તો કરવું છે. કેમેરામેન ફોકસ કરો નહીં તો 400 વાપસ કરો. બીજી સફળતા ધરતી પર આઉટ થઈ ગયા છે. અઢાર બોલમાં 41 રન જોઈએ છે. ભાવેશ પણ દમદાર ખેલાડી છે. ભાવેશભાઈ બોક્સ અંતર ગયો, ઓવર ગયો, દમદારમાં આવે છે ભાવેશભાઈ. જ્યારે પણ અમે મળે છે જે સ્વામિનારાયણ અમે અચૂક કહીએ છીએ. ભાવેશભાઈ આવ્યા છે. બોલિંગમાં તો જી આવ્યા છે. જી જોઈએ કે જી હવે માત્ર આવ્યા છે પરંતુ બેટરે પોતાનો હવે સાઈડવાળા છે પોતાનો દબદબો કાયમ રાખવો પડશે. એ પરમારવાળાએ એટલો ખર્ચો આપ્યો છે જે પરમારવાળાએ કર્યું છે એ પરાક્રમ તમારે બી કરવાનું છે. જોઈએ તમારામાં સાહસ કેટલો છે, તમારી સાહસ કેટલો સુધી તમે બેસી ગયા જ્યારે તમારા લોહીમાં કેટલું ઉભાર છે એ જોવાનું રહેશે. આ વખતે એ જબરદસ્ત ફક્ત સારો છે અને આ સફળ હશે. કે છે લોહી અમારું ધર્મ છે, લોહી અમારું ધર્મ છે એટલે તો અમારા ઘરે હિન્દુ છે ભાઈ. જી ભાઈ અહીંયા જમા થઈ ગયો છે. જબરદસ્ત શટકો જોવા મળ્યો. 35 રન જોઈએ છે. 17 બોલ અને 35 રન એવું સમીકરણ બની ગયું છે અને બંગાળની ભડકોનો હવે ધંધક ધંધક માધુરીની એક ધડકતી હશે.
જીલ આવ્યા અને જીલ એકદમ હવાઈ સફર કરાવ્યું. ઉપર એટમોસ્ફિયર હતી, વાતો કરી, હાય હેલો બોલે, કીધું કે હું જાઉં છું, નીચે મારી વાત જોઈ રહી છે જીલભાઈ. જીલ ફરી એકવાર તૈયાર. ફરી એકવાર મોટો મોટો છે અને હજી એક શિક્ષણ વાળા જીલ આવે, જીલ ગયા અને જીલ કે ઉસ્માન અને નદી વસવાથી એનો જીલના નદીને તરીને હોઈ ગયો. નહીં તમારે અમારી લાગણીની ચિત્ત જોઈને કરી નાખી બાપૈયા. જીલ જમા થઈ ગયા છે હવે અને હવે માત્ર રણનીતિ ઘડવી પડશે. એ હવે સાયકલ વાળા ગરમ થઈ ગયા છે, એન્જિન હવે એકદમ ભડકી મળે છે. હવે તડકો છાયામાં બદલાઈ ગયો છે, એ તડકો હતો માથા પર હવે બરફ બની ગયું છે. હવે વંદે ભારત એકદમ પાટા પર દોડી રહી છે. એ વંદે ભારત અમદાવાદ સુધી જાય તો 1200 રૂપિયા ટિકિટ છે. ફરી એકવાર મોટો ફટકો છે આ વખતે. ક્યાંક પાછળ ચોખ્ખો મળે છે કે શું નહીં? અમદાવાદથી ગાડી આવી ને નહીં જોવા મળ્યું. જબરદસ્ત જબરદસ્ત. 15 બોલમાં 25 રન. જુઓ સમીકરણ ગણિત કેવું બદલાઈ ગયું. પલમાં હીરો હતા, પલમાં જુઓ. આ છે ક્રિકેટની રમત, બધાને કાના કરી મૂકી એવી. અને આ છે અમારા રોય હીરો. હવે આવી છે રોયલ સાયકલની વાળી. આલી આતા રોયલ સાયકલની વાળી આલી વાવા નડે સનાય ફૂટે સનાય ફક્ત માણેસા. આ વખતે સરસ સરસ પ્રયાસ હતો. માત્ર પ્રથમ સ્ટેડિયમથી બહાર નીકળ્યા હતા, આંધળી સુધી પહોંચવાનું હતું, પણ તું ના પાડી કે ભાઈ હું આંધળીમાં છું ને મજામાં છું, હું શાંતિ રાખવા હતો. જીલભાઈ તો હવે માત્ર જીલભાઈ ઘરનો રસ્તો પણ ભૂલી ગયા છે કે મારે મારા ઘરે જવું કે મેદાનમાં જવું. ઘરે જશે માટે આવું થયું. એ હવે માત્ર જીલભાઈને ક્યાંક ને ક્યાંક પરિચય આપી ગયો. જીલભાઈની મોટી બાર સમાપ્ત થઈ. બાર બોલમાં 17 રન અને સ્કોર થઈ ગયો છે 32. 12 બોલ અને 17 રન આ સમીકરણ છે. હવે સ્ટ્રાઇકર હવે પોતાનો પરચો આપી દીધો છે. એ છે બીજાને પાણી ત્યારે જ વાપરું જ્યારે ખુદને પાણીમાં તરતા આવડતું હોય. 24 રન આવે છે જીલી ઓવરમાં. હવે માત્ર રોયલ સાયકલ વાળા 43 સેકન્ડ નામ લેતા થવાની ચિંતા અમે છોડી દીધી સાહેબ. ગુનો થઈ ગયો છે ને તો હવે અમે મશહૂર પણ થઈ જઈશું. હર્ષવર્ધન આવો વાલા તમારો ઇંતજાર છે. જોઈએ 12 બોલમાં આ રન થાય છે કે નહીં. પરમારવાળા પણ હવે કમર કસી લીધી છે. પરમારવાળા પણ હાર માનશે નહીં અને એ ફાઇટ કરશે. કારણ કે કહે છે કે પરમાર ક્યારે હાર માનતો નથી. પરમારનો પ્રેમ અડલ છે, પરંતુ સામે સ્ટ્રાઇકર રનથી ભરેલો છે. એટલા એકદમ ખચોખચ ભરાઈ ગયું છે. દર્શકોએ આજે જમાવડો કર્યો છે. આજે ધોળેટી રમાય નહીં, પરંતુ ક્રિકેટનો આનંદ માણ્યો છે. એ આનંદના ક્ષણો આપણે કેદ કરી રહ્યા છે આજે રજિસ્ટ્રા માધ્યમથી.
આ વખતે સરસ શોટ છે પોઈન્ટની દિશામાં હવે 1 રન લીધો ચતુર અને ચાલાક 1 રન જ લેશે અને હવે મોટા ફટકા મારવા પડશે ક્યાંક ને ક્યાંક એક સિંગલ લઈને સાઈડ રોકેટ કર્યું છે 11 બોલમાં 16 રન સમીકરણ હજી પણ ત્યાં ને ત્યાં છે પરંતુ બોલ 11 છે રન 16 છે તો બાજી અત્યારે બંને એકબીજાની હાથમાં છે વિકેટ આવે તો પરમાર મારી અને રન આવ્યા તો સ્ટ્રાઇકર મારી સરસ શોટ છે પાછળ ફોરવર્ડ નીચે સુરાજ શોટ છકો અમારા ઇલાકામાં આવવાનો પ્રયાસ કર્યો અમારા અમદાવાદમાં કોણ ગયો ઓહો ભાઈ બનો તો કહેજો બનો તો એવા બનો લોકો તમને છોડી ન શકે અને ભૂલી બી ન શકે તો આ જોવા મળ્યું છે સ્ટ્રાઇકર પાસેથી જીગર પરમાર 32 પર રમી રહ્યા છે સ્ટ્રાઇકર કહેતા છે કે હંમેશા ડરવાથી એકવાર લડી લેવું લડી રહ્યા છે એ ડરવાનું શું પકડેલો આવે છે રોજ આવે છે ને ઉતાર ચડો જીતેતીમાં આવે છે રોજ સામે જવું પડે છે રોજ ટોસ લોસે છે તો આપણે આજે ફાઇટ કરી દઈએ ભક્તો સામે છે આ વખતે ભલામણની દુર્ઘટના આવી રહ્યા છે પડેલા કાના અને વ્યાજે લીધેલા નાણાં કોઈની હાથથી ઊંઘવા નથી જોતા સરસ